કારણ કે વિસાવદરની બેઠક છે ટિપિકલ બેઠક છે। આ વખતે સૌથી મોટી એ વાત થઈ છે કે ત્યાં ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે, પરંતુ હવે વાત એ આવે છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર, ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા યુવાનોના લગ્ન સંબંધી પણ પ્રશ્નો છે। રોજગારી તો એમની ખેતીમાંથી થોડી ઘણી મળી જાય છે। આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમનું કામ ત્યારે કર્યું હતું। છેલ્લા કેટલાય સમયથી વિસાવદર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે, કારણ કે વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાવાની છે। રવિવારે જ્યારે વિસાવદર ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ત્યારથી જે પક્ષો લડવા માટે તૈયાર છે, આમ તો આમ આદમી પાર્ટી તારીખે જાહેર થયા પહેલા જ વિસાવદરમાં લડવા માટે તૈયાર થઈ ગઈ છે। ત્યારે અત્યારે જે તારીખે જાહેર થઈ છે અને જે પ્રમાણે ઉમેદવારો છે, હવે ધીમે ધીમે તેમના નામ જાહેર થશે। ત્યારે કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, તે જીતવા માટે ખરેખરની મહેનત કરી રહ્યા છે। ત્યારે આમ જોઈએ તો વિસાવદરમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે ગઠબંધન કરવાની હતી, પરંતુ સંજોગો વસાત બંને હવે એકલા લડવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। ત્યારે આજે વિસાવદર મુદ્દે જ વાત કરવી છે અને આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર સુનિલભાઈ જોશી, તેમની સાથે જ આજે સીધી વાત કરવી છે। સુનિલભાઈ, BS9 TV ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાસ કરીને વિસાવદરની જે ચૂંટણી છે તેનો આપણે રાજકીય ઇતિહાસ જાણવો છે, શું કહેશો? બિલકુલ, વિસાવદરની ચૂંટણી જે સંજોગોમાં આવી છે, આમ આદમી પાર્ટીના જે ચૂંટાયેલા ધારાસભ્ય હતા એમણે રાજીનામું આપ્યું અને એના અનુસંધાને આ ચૂંટણી આવી પડી છે। જ્યારે બધી જ ચૂંટણી થઈ, કોમન ચૂંટણી, ત્યારે આ ચૂંટણી કરવામાં નહોતી આવી, કારણ કે વિસાવદરની બેઠક છે ટિપિકલ બેઠક છે। ત્યાં લેવા પાટીદાર મતદારો સૌથી વધારે છે અને એનો ઇતિહાસ છે ને એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે જોડાયેલો છે। કેશુભાઈ પટેલ વિસાવદર બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા અને જીતા હતા, પરંતુ ઇતિહાસ લેવા પટેલ ઉમેદવાર માટે જેટલો જ પોઝિટિવ રહ્યો છે, એટલી જ વાત કરીએ તો કેશુભાઈ પટેલની બેઠક ઉપર એક વખત એમના પુત્ર ભરતભાઈ પટેલ ચૂંટણી લડેલા તો એ પરાજિત થયેલા। એટલે પટેલ હોવું અને વિજય થઈ જવો કે લેવા પાટીદાર હોવું ને વિજય થઈ જવો એવું નથી। આ વખતે સૌથી મોટી એ વાત થઈ છે કે ત્યાં ત્રિપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે। ભારતીય જનતા પાર્ટી છે એનું વિનિંગ કોમ્બિનેશન તમે ગુજરાતનું જોવો છો। એમની પાસે નેટવર્ક છે, આઈડિયોલોજી છે, લીડરશિપ છે। એની સામે આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી હારી ગઈ છે અને એવા સંજોગોમાં એ ગુજરાતની એક પેટા ચૂંટણી લડી રહી છે। બીજું, આમ આદમી પાર્ટીના ઉમેદવાર જ પ્રજાએ ચૂંટેલા ઉમેદવારે પક્ષાંતર કર્યું, એથી આ બેઠક ખાલી થઈ છે। તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે તમે જુઓ ને તો ખૂબ જ મજબૂત ઉમેદવાર છે, પરંતુ એ ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા છે, એમને આ પક્ષનો જે એનો પાછલો ઇતિહાસ છે એનો જવાબ મતદારોને દેવો પડશે। બીજું, આ બેઠક ઉપર ગોપાલ ઇટાલિયાએ સૌથી પહેલી તૈયારી કરી દીધી છે। તમે પાછળના જ્યાં છે ને ત્યાં જંગલની આરક્ષિત જગ્યાનું આખું નોટિફાઈડ એરિયાવાળું આંદોલનો થયા હતા, એ દરેક આંદોલનમાં ગોપાલ ઇટાલિયાની હાજરી હતી અને એની હાજરી હોવાથી એક વિરોધ પક્ષનું કામ છે ને એ બરોબરે થતું હતું। ત્યાં કોંગ્રેસમાં ટ્રેલિંગ હતું અને બીજેપી છે એને એન્ટી ઇન્કમ્બન્સી નડી શકે એવું હતું। એટલે ગોપાલ ઇટાલિયા ચહેરા તરીકે અને ઉમેદવાર તરીકે અને પટેલ તરીકે એ ત્રણેય વસ્તુમાં વિન વિન કોમ્બિનેશન છે। એના જેવું કોમ્બિનેશન જો ભારતીય જનતા પાર્ટી સામે કોઈ વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે મળે તો બીજું કોઈ ન મળી શકે, એ બેસ્ટ નામ છે। પરંતુ હવે વાત એ આવે છે કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર કોણ પસંદ કરે છે અને એ ઉમેદવારને પસંદ કર્યા પછી એનો પ્રજામાં બેઝ શું છે એ નક્કી થાય અને ઉમેદવારોની પસંદગી પાછું ખેંચવાનું, અપક્ષ ઉમેદવારો મૂકીને જે મત કાપવાનું નાની બેઠક હોય ને એ હંમેશા છે ને અપક્ષ ઉમેદવારો મત કાપવાનું એક બહુ મોટું રાજકારણ હોય છે અને દરેક પક્ષે રમતી હોય છે। તો એ પછી ઉમેદવારો નક્કી થશે, ઉમેદવારી પત્ર ભરાશે, પછી ઉમેદવારી પાછી ખેંચાશે અને જે દિવસો વધશે ને ખૂબ જ ઓછા દિવસો વધશે, ત્યાં નેટવર્ક કામ કરવાનું છે એ દિવસોમાં। અને ભારતીય જનતા પાર્ટી પાસે સૌથી મોટું નેટવર્ક છે। બીજું, કોંગ્રેસ વિરોધ પક્ષ છે અને આમ આદમી પણ વિરોધ પક્ષ છે। તો તમે 2022ની ચૂંટણી લઈ લો, આમ આદમી પાર્ટી જો મેદાનમાં ન આવી તો કોંગ્રેસની 2017માં જે બેઠક હતી અને વિજયની ખૂબ નજીક આવી ગયા હતા, જે હાર્દિક પટેલે પાટીદાર અનામતનું આંદોલન કરેલું અને 2022ની ચૂંટણીમાં આખું ચિત્ર પલટાઈ ગયું। આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની બી ટીમનું કામ ત્યારે કર્યું હતું।
તો આ ઇતિહાસ છે એ હવે ફરીને આ બેઠક પર દોહરાશે કે નહીં એ ઉમેદવારો નક્કી થશે, અને પછી બંને વિરોધ પક્ષો ને સામે બીજેપી કઈ રીતની વ્યૂહરચના નક્કી કરશે ત્યારે ખબર પડશે. પણ હું એવું માનું છું કે આ બેઠક ઉપર પ્રિવિલેજ છે એ બીજેપીને મળવો જોઈએ. ખાસ આપણે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો જયેશ રાદડિયાને તેઓએ એક મજબૂત નેતા તરીકે તેમણે ત્યાં ઉતાર્યા છે. શું લાગે છે કે જયેશ રાદડિયાથી ભારતીય જનતા પાર્ટીની છે શાખ બચી જશે? જયેશ રાદડિયાનો મત વિસ્તાર છે તો એ જેતપુર છે, પહેલી વાત. એ વિસાવદર નથી. એટલે પહેલી બાબત એ છે કે એને એક લેવા પાટીદાર નેતા તરીકે અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી તરીકેની પસંદગી થઈ છે. એની સાથે બીજી વ્યક્તિ છે કમલેશ મીરાણી, જે રાજકોટના છે અને પ્રભારી છે. કમલેશ મીરાણી આ એવા સંજોગોમાં પસંદ થયા છે કે જૂનાગઢની તમે મહાનગરપાલિકાની જે ચૂંટણી હતી એ ખૂબ જ ક્રિટિકલ ચૂંટણી હતી, કારણ કે ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો, આંતરિક રાજકારણ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ, ગામમાં કામ ન થવાની ફરિયાદો, ભૂગર્ભ ગટરના પ્રશ્નો, બીજા અમુક એટલા એલિમેન્ટ્સ હતા. એની વચ્ચે એ આખી ચૂંટણીની પ્રક્રિયામાંથી ભારતીય જનતા પાર્ટી એ પરિણામ લઈ આવી છે. તો હું ફરીને કહું છું કે નેટવર્ક અને વિચારધારાની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી આગળ છે. જયેશ રાદડિયા આવવાથી એક સૌરાષ્ટ્ર લેવલના નેતા મૂકવાની વાત થઈ, પરંતુ એ બધા પાર્ટ ટાઈમ નેતા કહી શકાય, કારણ કે એમણે વિસાવદરના પ્રશ્નોમાં સીધી રીતે વર્ષોનું જે આજે કેશુભાઈ છે તો એ મુખ્યમંત્રીની કક્ષાના વ્યક્તિ હતા, એટલે એની એક ગ્રેવિટી હોય. એ ગ્રેવિટી જયેશ રાદડિયા કેવી? જયેશ રાદડિયા પાસે નેતૃત્વ શક્તિ છે. એમણે ત્યાંથી જામકંડોરણાથી આખું એમનું જે રાજકારણ આખા સૌરાષ્ટ્રમાં અને રાજકોટ સુધી ચલાવ્યું છે. સહકારી ક્ષેત્રમાં એમણે જે રીતે કામ કર્યું છે, અને તમને ખ્યાલ છે ભૂતકાળની ચૂંટણીઓમાં પણ એમણે જે પરિણામ આપ્યું છે, તો એ રીતે વ્યક્તિ તરીકે કે લીડર તરીકે માન છે. પણ વિસાવદરના પ્રભારી તરીકે પાર્ટીએ મૂક્યા છે તો એક પાટીદાર ચહેરા તરીકે મૂક્યા હોય એવું મને લાગે છે. ખાસ કરીને વાત કરવામાં આવે ગોપાલ ઇટાલિયાની, કે જ્યારે કેશુબાપા હતા ત્યારે પણ એ ખેડૂતલક્ષી વધારે કામ કરતા, અને ગોપાલ ઇટાલિયા પણ અત્યારે ખેડૂતો ઉપર ખાસ કરીને ફોકસ કરી રહ્યા છે ને તેઓને મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ને ખાસ એક વિસાવદરની જે જનતા છે ઇન્ટેલિજન્ટ છે, જે પણ નેતાને ચૂનશે કે ઉમેદવારને પોતાનો મત આપશે તે બહુ ખૂબ વિચારીને આપશે. ત્યારે લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી છે તે ખેડૂતલક્ષી પ્રશ્નોને લઈને આગળ આવી છે, તો એને જીતવાના ચાન્સ વધારે રહે. હું સૌથી પહેલી વાત તો એ કરીશ કે વિસાવદર માટે ને વિસાવદરના ખેડૂતો માટે, એના મતદાર માટે, એની જનતા માટે આ ચૂંટણી છે ને એ ઉપકારક થવાની છે. થોડું જે રાજકારણ થશે એ બરોબર, વિસાવદરના પ્રશ્નો, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા કોઈ પણ એક પણ બેઠકની ચૂંટણી હોય ને તો એ ગુજરાતની પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવી લે છે. તમે ચૂંટણી દરમિયાન તમે જોજો, નેતા પણ કોઈ રાષ્ટ્રીય નેતા પણ આ બેઠક ઉપર આવી જાય પ્રચાર કરવા, પ્રદેશ કક્ષાના નેતા આવી જાય, મુખ્યમંત્રી કક્ષાના નેતા આવી જાય, તો વિસાવદરમાં તમને ખ્યાલ હોય તો ઇન્ડસ્ટ્રી જેવું કાંઈ નથી, માત્ર ખેતી ઉપર ચાલે છે. ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત હોય. આપણે એક બાજુ સાણંદમાં અને ગુજરાતના શહેરોમાં વિમાની કંપનીઓ અને ઓટો પાર્ટ્સની મોટી કંપની અથવા ઓટો મેન્યુફેક્ચરિંગની મોટી કંપનીઓ આવતી હોય, અને જુનાગઢ જેવું જે તીર્થધામ અને મોટું જે કહેવાય અને સોરઠ બેલ્ટ કહેવાય, તો ત્યાં આજે પણ લોકોને કૃષિ ઉપર રહેવું પડે. ને આપણે વાઇબ્રન્ટ ગુજરાત કહી તો રોજગારી અને એના પ્રશ્નો થાય છે. તો એ પ્રશ્નો મારી દૃષ્ટિએ આ ચૂંટણી જો એ પ્રશ્નોને બરોબર એડ્રેસ કરે ને તો ત્યાં છે ને યુવાનો, એટલે ખાસ કરીને ખેતી સાથે જોડાયેલા યુવાનોના લગ્ન સંબંધી પણ પ્રશ્નો છે. રોજગારી તો એમની ખેતીમાંથી થોડી ઘણી મળી જાય છે, પરંતુ એવા યુનિટો નથી કે જે યુનિટથી આખા બેલ્ટમાં એક રોજગારીનું સર્જન થાય અને એમાંથી એક આખી પ્રોડક્ટિવિટી ઊભી થાય એવું નથી. તો માત્ર ખેતી નિર્ભર કોઈ જિલ્લો કે તાલુકો કે શહેર હોય તો એ પણ એક મહત્વનો પ્રશ્ન છે. તો આવા પ્રશ્નો છે ને એડ્રેસ થવાથી એ વિસ્તારને એ ફાયદો થશે, ને એ ફાયદો જો ત્યાંની પ્રજાને લેતા આવડે તો એ ભવિષ્યમાં એ વિસ્તારનો વિકાસ થશે. ખાસ આપણે કોંગ્રેસની વાત કરવી છે. કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો પ્રશ્ન છે કે કોંગ્રેસ જો ત્યાં પલ્લું ભારે કોંગ્રેસનું રહેશે તો તેનું અસ્તિત્વ ટકી રહેશે, બાકી તો કેન્દ્રથી લઈને અત્યાર સુધી ભાજપની સરકાર છે. શું લાગી રહ્યું છે કે કોંગ્રેસને કેવી પ્રકારની અડચણો નડશે, અથવા કોંગ્રેસનું કેવું ભવિષ્ય તમને વિસાવદરમાં દેખાઈ રહ્યું છે? કોંગ્રેસ માટે સૌથી પ્રથમ તો કપરા ચઢાણ છે,
કોંગ્રેસ નવું સંગઠન કરી રહ્યું છે. રાહુલ ગાંધી જો ઓપરેશન સિંદૂર ન થયું હોત તો ગુજરાતની અત્યારે મુલાકાતો લેતા હોત. ગુજરાત આખા સંગઠનનું એ પુનઃનિર્માણ કરી રહ્યા છે અને એમને ખ્યાલ આવી ગયો છે કે દિલ્હીના સત્તાના દરવાજા છે એ ગુજરાતથી ખુલે છે અને નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે એ ગુજરાતને કોઈ પણ સંજોગોમાં કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય કોઈ પણ સંજોગોમાં નબળું પડવા દેવા માંગતા નથી. એવા સંજોગોમાં કોંગ્રેસે એક તો ત્રિપાંખીય જંગમાં લડવાનું છે. પહેલી એટલે કોંગ્રેસ માટે આ જગ્યા છે ને એ હું એવું માનું છું કે એની એક લેબ ટેસ્ટ થશે કે અહીંયા એના કાર્યકરો, એના નેતાઓ, એનું સંગઠન અને જે રાહુલ ગાંધીની ઈચ્છા છે કે આખું કોંગ્રેસ છે એ કાર્યાન્વિત થાય એ વસ્તુ અહીંથી થશે ને તો આગળ જતાં કોંગ્રેસને તાલુકા અને જિલ્લા લેવલે અને ગ્રામ્ય વિસ્તારોમાં એનું પેનિટ્રેશન અથવા જે એનો વિચારધારાવાળા લોકો શાંત થઈ ગયા છે અથવા મનથી નાસીપાસ થઈ ગયા છે એ કાર્યકરોને પુનઃ ઉર્જા આપવાનું કામ આ ચૂંટણી કરશે. પરંતુ પરિણામની બાબતમાં ત્રિપાંખીયો જંગ છે એટલે સૌથી મોટી વાત હું હજુ ફરીને એ કહીશ કે કયા ઉમેદવારો પસંદ થાય છે, કયા ઉમેદવારો ફોર્મ પાછા ખેંચે છે, છેલ્લું ચિત્ર શું આવે છે, પછી વોટિંગ પેટર્ન કઈ રીતે થાય છે, વોટિંગ પેટર્નમાં પણ બૂથ ઉપર કયા પક્ષનું કેટલું પ્રભાવ રહ્યો છે, એના કાર્યકરો બૂથ છોડીને નથી ગયા. છેલ્લી ઘડીની જે 10-20 મિનિટની રમત હોય છે, 5-10% જે મતદાન અપડાઉન કરવાનું, એ બધા પ્રયાસો જોયા પછી કોઈ ચૂંટણીનું પરિણામનું પ્રેડિક્શન થઈ શકે. પણ અત્યારે જે આપણે કહી શકીએ ને તો આ માહોલમાં ભારતીય જનતા પાર્ટી માટે બે બાબત છે કે એન્ટી ઇન્કમ્બન્સી છે. વિસાવદર એના માટે છે ને હંમેશા અનપ્રેડિક્ટેબલ રહ્યું છે. એવી કોઈ વસ્તુ થાય તો ભારતીય જનતા પાર્ટી માટે ચેલેન્જ છે. અધરવાઇઝ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બેયના વોટ ડિવિઝન થવાનું છે. આ ચૂંટણીનું મુખ્ય નિર્ધારણ કરશે કે પરિણામ કઈ બાજુ આવશે. એટલે જો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરે તો ભાજપની મુશ્કેલી વધી જાત, કારણ કે સામે વિરોધ પક્ષમાં એ બંને મજબૂત બની જાત. હવે બંને અલગ છે તો એક ચિત્ર સ્પષ્ટ છે કે ભાજપ સામે અત્યારે એના કહેવાય કે શાખ માટે એનું અસ્તિત્વ અત્યારે બનાવવા માટે એમને મહેનત કરવી જ પડે. પણ જો સુનિલભાઈ ખાસી બે ગઠબંધન કરે તો ભાજપ માટે કેટલી મુશ્કેલી વધે? બિલકુલ સ્વાભાવિક વાત છે કે વોટ ડિવિઝન ન થાય. દાખલા તરીકે 50% લેવા પાટીદાર ત્યાં મતદારો છે તો કોઈ લેવા પાટીદાર ઉમેદવાર છે, આજે ગોપાલ ઇટાલિયા છે ને કોંગ્રેસ છે, એ ભાઈ સંયુક્ત જાહેર કરી દે. પરંતુ પ્રોબ્લેમ શું થયો, આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને સેન્સમાં લીધા વિના ગોપાલ ઇટાલિયાને પહેલેથી ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા. તો હું એવું માનું છું કે એમને આ બેઠક નથી જીતવી. મારું માનવું એવું છે કે આમ આદમી પાર્ટીને કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાં એની બ્રાન્ડિંગ અને એનું નામ છે એ જીવંત રાખવું છે, જેથી એને પોલિટિકલ બાર્ગેનિંગ કરવામાં અને ભવિષ્યમાં ગુજરાતમાં એનો નકશામાંથી મટી ન જાય આમ આદમી પાર્ટી એ પ્રયાસ છે. જેથી જો કોંગ્રેસ સાથે મર્જ થાય તો એનું નામ છે જે ફ્લેગશિપનું, અને આ ફાયદા ઘણા હોય છે. તમે ચૂંટણીમાં ખાલી એક વિરોધ પક્ષ હો ને તો પણ એના પણ બહુ મોટા ફાયદા હોય છે અને એ રાષ્ટ્રીય કક્ષાના પણ હોય છે. તો કેજરીવાલ જ્યારે દિલ્હીમાં સત્તા નથી ધરાવતા, પંજાબમાં ઘણી સમસ્યાઓ છે, ત્યારે ગુજરાતમાં આ બેઠક ઉપર લડવા માટે માત્ર કારણ એ છે કે આમાં ગુજરાત લેવલનું મીડિયા માઇલેજ મળશે અને બીજું કાર્યકરોની બધાની કેપેસિટી છે એને કાર્યાન્વિત કરીને પાર્ટીને કયા લેવલે લઈ જવી એ નક્કી થશે. એના કાર્યકરોને કોઈ એમ નહીં કે આપણે આ ચૂંટણી આના માટે લડીએ છીએ, પણ ચૂંટણી લડવાનું મુખ્ય કારણ છે આ બંને પક્ષોને એના હથિયાર સજાવવાના છે અને ભારતીય જનતા પાર્ટી એનું નાક રાખવાનું છે. ખાસ આપણે જોતા હોય કે સુનિલભાઈ, આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય કે પછી કોંગ્રેસના, એ અમુક સમયે સત્તામાં આવી જાય પછી એ રાજીનામું આપી દે છે ને ભાજપમાં જોડાઈ જાય છે. એનું શું કારણ લાગે છે તમને? સત્તાલક્ષી રાજકારણ છે. તમે એક વ્યવસાય કરો છો, હું એક વ્યવસાય કરું છું, એવું જ આ એક જે છે ને રાજકારણ એને વ્યવસાય બનાવી દીધો છે. અને જે આપણા મનમાં એટલે પ્રજાના મનમાં અથવા સામાન્ય લોકોના મનમાં એવું છે કે રાજકારણ એટલે સેવાનું ક્ષેત્ર. હવે એ સેવાનું ક્ષેત્ર નથી રહ્યું. તમે જોતા હો છો કે સ્થાનિક લેવલથી માંડી અને રાષ્ટ્રીય કક્ષાએ આજે કોઈ પ્રદેશ કોંગ્રેસનો ભૂતપૂર્વ પ્રમુખ હોય એ પક્ષ બદલાવી નાખે અને એ જે વસ્તુ જે જીવનભર જે બાબતોનો જે વિચારધારાનો વિરોધ કર્યો હોય એ વિચારધારાના આરતી ઉતારવા માંડે તો તમે સમજી શકો છો કે આ સત્તાલક્ષી રાજકારણ છે અને બધા જ રમે છે અને મતદારો છે એ મત દઈ અને પછી 5 વર્ષ છે ને લાચાર થઈ જાય છે. ખાસ કડીની વાત કરીએ તો કડીમાં પણ ચૂંટણી થવાની છે અને ત્યાં જિજ્ઞેશ મેવાણીને પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી ને તેમણે ના પાડી છે કે ભાઈ આ જવાબદારી હું નહીં લઉં. તો તમને તેમાં શું લાગી રહ્યું છે? શું કામ જિજ્ઞેશ મેવાણીએ ના પાડ્યો છે? ગેનીબેન ઠાકોર જેવું એક મજબૂત નામ છે એ વિસ્તારમાં
અને ગેનીબેનને સાથે રાખવામાં આવ્યા છે. બીજું, જિજ્ઞેશ મેવાણી છે એ મહત્વાકાંક્ષી વ્યક્તિ છે એ કહી શકાય. તમે જો રાજકોટ સાથે જોડાયેલા છો અને રાજકોટમાં ટીઆરપી કાંડ થયું હતું, જિજ્ઞેશ મેવાણી કોંગ્રેસ વતી જે આંદોલન બાબત હતી ત્યારે આવેલા પણ ખરા રાજકોટ, અને એક દિવસ રાજકોટ બંધનું એલાન આપ્યું હતું. ત્યાર પછી આજના દિવસે તમે જિજ્ઞેશ મેવાણીને રાજકોટમાં કોઈ કાર્યક્રમમાં જોયા છે? નથી જોયા. તો જિજ્ઞેશ મેવાણી પોતાનું કઈ જગ્યાએ માઇલેજ અને કવરેજ વધશે, પોતાની સાઇઝ વધશે, એ નિર્ણયો લઈને કેટલીક બાબત કરતા હોય છે. જો એના ત્યાંની વોટિંગ પેટર્ન ઉપર એનો પૂરો કબજો ન હોય, નેતાઓ છે એ એની ઈચ્છા મુજબ છે, એને જે ફ્રીડમ જોઈતું હોય અથવા જે પોલિટિકલ આપણી ભાષામાં કહીએ તો માઇલેજ જોતું હોય એ કદાચ અપેક્ષિત ન મળ્યું હોય, એના પોતાના પ્રશ્નો, એટલે આ એક પોતાની સાઈડને પોઝિશનિંગ કરવાનો પણ મને તો એક પ્રયત્ન લાગે છે. કારણ કે કોંગ્રેસમાં આ પ્રશ્નો હોય છે. કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી જેવું નથી કે ભાઈ કોઈ પણ નેતાને કોઈ પણ કામ સોંપે તો એ કામ એ મૂંગા મોઢે કરી લે. આંતરિક ડિફરન્સ હોય છતાં પણ કોંગ્રેસનું માળખું એવું છે કે કોંગ્રેસમાં કોઈ છૂટથી બોલી શકે છે, અને કોંગ્રેસની આ લોકશાહીને કારણે જિજ્ઞેશ મેવાણી આ પોતાનો વિરોધનો સુર વ્યક્ત કરી શક્યા છે. કડીમાં વિધાનસભાની જે બેઠકની ચૂંટણી છે તેનું ભવિષ્યમાં તમને ભાજપ, કોંગ્રેસ કે આપ કોણ મજબૂત લાગી રહ્યું છે? આપણે એક તો ગેનીબેન પછીની ચૂંટણી જોઈ લીધી વિધાનસભાની, એટલે જે રીતે નેટવર્કની વાત આવે તો ભારતીય જનતા પાર્ટી ફાર બેટર છે. પરંતુ એન્ટી ઇન્કમ્બન્સી તમે જોવો છો, એ એન્ટી ઇન્કમ્બન્સી ઉમેદવારોની વિન વિન સિચ્યુએશન, કોંગ્રેસનું સંયુક્ત આખી ટીમ તરીકે કામ કરવું, નેતાઓનું સતત એમાં જેને કહેવાય ઇન્વોલ્વમેન્ટ રહેવું, અને પ્રભાવશાળી રીતે અને વ્યૂહાત્મક રીતે જે રીતે તમે ગેનીબેનની ચૂંટણી લડ્યા હતા કે એ બેઠક ઉપર એમ લાગ્યું હતું કે અહીંયા જીતી શકે એમ છે, તો આખું ભારત કોંગ્રેસનું છે એમણે ત્યાં આવ્યું હતું. અને ગેનીબેન પોતે વ્યક્તિગત રીતે એટલી મહેનત કરેલી, તો અહીંયા મને એવું લાગે છે કે આખું ઉમેદવારોનું એનું બધું ચિત્ર થઈ જાય અને થોડા દિવસની રોક જાય અને એક નજીક ચૂંટણીના જનરલી છે ને જે કતલની રાત એટલે આગલી રાત કહેવાય છે ને, ત્યાર સુધીમાં પાર્ટીમાં અંદર પણ સેન્સ આવી ગઈ હોય છે કે આ બેઠક આપણે મેળવીએ છીએ, જીતીએ છીએ, શું કરીએ. પછી ખાલી વોટિંગ પેટર્ન જ જોવાની હોય છે કે જે વેવ્સ ઊભો થયો તો એ વેવ્સને મતદાન મથક સુધી આપણે કન્વર્ટ કરી શક્યા છીએ કે નહીં. એટલે મને એવું લાગે છે કે વિસાવદરની ચૂંટણી છે એ ત્રિપાંખીયો જંગ થયો, ત્યાં જો કડીમાં ત્રિપાંખીયો જંગ થશે તો બેનિફિટ બીજેપી થશે, અધરવાઇઝ છે ને એ ચેલેન્જિંગ સીટ થશે. જે પ્રમાણે સુનિલભાઈ વાત કરી રહ્યા છે કે કડીની વિધાનસભાની ચૂંટણી હોય કે વિસાવદરની, બંને તરફ અત્યારે જંગ જામ્યો છે. હજુ તો ઉમેદવારોનું નામ પણ જાહેર થવાના બાકી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં આમ આદમી પાર્ટી છે તેનું વર્ચસ્વ વધારે દેખાઈ રહ્યું છે. કારણ કે ગોપાલ ઇટાલિયા છે તે પહેલાથી જ મહેનત કરવા લાગ્યા છે, પરંતુ હજુ પણ પાછા પલટાઈ શકે કારણ કે ચૂંટણી બાકી છે. ઉમેદવારોના નામ જાહેર થશે, ત્યારબાદ પ્રચાર પ્રસાર થશે અને ત્યારબાદ ચૂંટણીનું પરિણામ આવશે એટલે ખબર પડશે કે કોણ છે તે જંગ આ જીતે છે.